विद्यार्थी मित्रों, ज्ञान मंदिर विद्यापीठ द्वारा आयोजित ऑनलाइन क्लासेस में हूँ गौरांग व्यास आप सर्वेનું हार्दिक स्वागत करूँ છું। આપણે ગયા લેક્ચરની અંદર 16મા પ્રકરણની ચર્ચા પૂર્ણ કરી। હવે આપણે નવું પ્રકરણ 12મું જેનું નામ છે નકશો સમજીએ એની શરૂઆત કરીએ। તો વિદ્યાર્થી મિત્રો, નકશો એટલે શું? પહેલાં તો સૌપ્રથમ આપણે એના વિશે થોડીક નાની એવી માહિતી મેળવીએ કે કોઈ પણ અજાણ્યું સ્થળ હોય અને એ અજાણ્યા સ્થળે જવા માટેનું કાગળ પર આલેખન કરતો એક નકશો જો આપણી પાસે ડ્રો કરેલો હોય તો આપણે કોઈ પણ સ્થળે શાંતિથી અને સહજતાથી પહોંચી શકીએ છીએ। પ્રસ્તુત પ્રકરણમાં આપણે જુદા જુદા નકશાઓ વિશે સમજવાના છીએ, નકશાના પ્રકારો વિશે, નકશાનું મહત્ત્વ સમજવાના છીએ। આવા બધા મુદ્દાઓની ચર્ચા આપણે કરવાના છીએ। તો આપણે ચાલો પ્રકરણની શરૂઆત કરીએ। પ્રવાસીઓ ગુજરાતના જુદા જુદા પ્રવાસન સ્થળો જેવા કે સોમનાથ, દ્વારકા, તરણેતર, અંબાજી, ધોરડો, સાપુતારા વગેરે સ્થળોની મુલાકાત લે છે। પ્રવાસીઓ જે છે એ ગુજરાતના જુદા જુદા પ્રવાસન સ્થળો જ હોય જેમાં સોમનાથ આવે, દ્વારકા આવે, તરણેતર, અંબાજી, ધોરડો, સાપુતારા એ સ્થળોની મુલાકાત લે છે। તેઓ આ પ્રવાસન સ્થળોના ભૌગોલિક વિસ્તારથી અજાણ હોવા છતાં પોતે નિશ્ચિત કરેલ સ્થળો સુધી ખૂબ જ સરળતાથી પહોંચી જાય છે। એમાં શું હોય છે કે આ પ્રવાસન સ્થળો જે છે એના ભૌગોલિક વિસ્તારથી અજાણ હોય તો પણ એ પોતે નિશ્ચિત કરેલ સ્થળો સુધી ખૂબ જ સરળતાથી પહોંચી જાય છે। પોતે જે નિશ્ચિત કરેલ સ્થળો છે ત્યાં સુધી એ સરળતાથી પહોંચી જાય છે। કઈ રીતે? કે તેનું કારણ શું? કારણ માત્ર એટલું જ કે તેમની પાસે પ્રવાસન સ્થળો દર્શાવતો એટલે કે શું કીધું? નકશો હોય છે। પ્રવાસન સ્થળો દર્શાવતો નકશો હોય છે। તેઓ નકશા વાંચન દ્વારા પોતાના પ્રવાસન સ્થળ અંગેની માહિતી પ્રાપ્ત કરી શકે છે। તેઓ શું કરે છે? નકશા વાંચન દ્વારા પોતાના પ્રવાસન સ્થળ હોય એ અંગેની માહિતી પ્રાપ્ત કરી શકે છે। વર્તમાન સમયમાં પ્રવાસ ઉપરાંત બીજા અનેક પ્રકારના હેતુઓ માટે નકશા ખૂબ જ ઉપયોગી બની જાય છે અથવા ગયા છે। વર્તમાન સમયમાં પ્રવાસ ઉપરાંત બીજા અનેક પ્રકારના હેતુઓ માટે નકશા ખૂબ જ ઉપયોગી બની ગયા છે। બરાબર? એમ તો અહીંયા શું છે કે જે વર્તમાન સમયમાં પ્રવાસ છે એ પ્રવાસ ઉપરાંત એમ કહેવાય કે અનેક પ્રકારના હેતુઓ માટે નકશા ખૂબ જ ઉપયોગી બની ગયા છે। આજે તો વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં એટલે કે જીપીએસ જેને ગ્લોબલ પોઝિશન સિસ્ટમ કહેવાય છે ની મદદથી તમે વિશ્વના કોઈ પણ સ્થળે સ્વયં પહોંચી શકો છો। માં એમ કીધું છે કે કોઈ પણ સ્થળે તમે સ્વયં પહોંચી શકો છો। આપણે આ પ્રકરણમાં નકશા વિશે સમજ મેળવવાની છે। તો નકશા વિશે આપણે સમજ મેળવીએ। પૃથ્વીનો ગોળો પૃથ્વીનો અભ્યાસ કરવા માટે ઉપયોગી છે। પૃથ્વીનો ગોળો એ પૃથ્વીના અભ્યાસ કરવા માટે ઉપયોગી છે। પણ જ્યારે પૃથ્વીના કોઈ એક ખંડ, દેશ, રાજ્ય, જિલ્લા, તાલુકા, શહેર કે ગામનો અભ્યાસ કરવા માટે નકશો વધારે ઉપયોગી છે। પૃથ્વીનો ગોળો શું છે કે પૃથ્વીનો અભ્યાસ કરવા માટે ઉપયોગી છે। ખાસ કરીને પૃથ્વીનો ગોળો જે છે એ આપણે સમજી શકીએ છીએ કે પૃથ્વીના અભ્યાસ કરવા માટેની એક કાલ્પનિક આપણી પાસે માહિતી છે। જ્યારે પૃથ્વીના કોઈ એક ખંડ, દેશ, રાજ્ય, જિલ્લા, તાલુકા, શહેર કે ગામનો અભ્યાસ કરવો હોય ત્યારે ખાસ નકશો ઉપયોગી છે। જ્યારે પૃથ્વીની અંદર જો સમગ્ર પૃથ્વીનો અભ્યાસ કરવો હોય તો ગોળો મહત્વનો છે, પણ જો પૃથ્વીના કોઈ એક ભાગનો અભ્યાસ કરવો હોય, પછી એ ખંડ હોય, દેશ હોય, રાજ્ય હોય, શહેર હોય, મહાશહેર હોય, તાલુકો હોય કે ગામ હોય તો એની માટે એ નકશો મહત્વનો છે। નકશા શબ્દનો અંગ્રેજી પર્યાય મેપ છે।
નકશા શબ્દનો અંગ્રેજી પર્યાય શું છે? મેપ. મૂળ લેટિન ભાષાનો શબ્દ મેપામુંડી. ખાસ આ શબ્દ ક્યાંથી? અંગ્રેજી ભાષાનો મૂળ શબ્દ, એમાં લેટિન ભાષાનો શબ્દ છે મેપામુંડી, એટલે ઉપરથી અપભ્રંશ થઈને મેપ બન્યો છે. ખરેખર જેને આપણે મેપ કહીએ છીએ એ મેપામુંડી એનો સાચો શબ્દ થાય છે, પણ આપણે એ મેપામુંડીમાંથી એને અપભ્રંશ કરીને મેપ કરી દીધો છે. તેનો અર્થ હાથમાં રાખી શકાય તેવો કાપડનો ટુકડો એવો થાય છે. મેપામુંડીનો અર્થ શું થાય? કે હાથમાં રાખી શકાય તેવા કાપડનો ટુકડો. સામાન્ય અર્થમાં નકશો પૃથ્વીની સપાટી અથવા તેના કોઈ એક ભાગના સપાટ કાગળ પરના આલેખનને નકશો કહેવાય છે. સામાન્ય અર્થમાં શું થાય? નકશો પૃથ્વીની સપાટી અથવા તેના કોઈ એક ભાગના સપાટ કાગળ પરના આલેખનને નકશો કહેવાય છે. મોટો વિસ્તાર ધરાવતા પ્રદેશની ઘણી બધી વિગતોને નકશામાં સમાવેશ કરી શકાય છે. એમ કહી શકાય કે મોટો વિસ્તાર ધરાવતા પ્રદેશની ઘણી બધી વિગતોનો આપણે નકશામાં સમાવેશ કરી શકીએ છીએ. હવે આ વસ્તુ એ છે કે જે નકશાપોથી છે એ નકશાપોથીની અંદર નકશા જોવાના હોય છે. નકશાપોથીની અંદર ખાસ જે વિગતો હોય છે એ કેવા પ્રકારની હોય છે? કે કોઈ એક ભાગના સપાટ કાગળ પરના આલેખનને નકશો કહેવાય છે, અને મોટો વિસ્તાર ધરાવતા પ્રદેશની ઘણી બધી વિગતોને કે એનો નકશામાં સમાવેશ કરી શકાય છે. તો નકશાપોથીના નકશા પૃથ્વી અથવા તેના વિશાળ ભાગની બહુવિધ વિગતો દર્શાવતા નકશાના સમૂહને નકશાપોથી કહે છે. શું કહેવાય છે? પૃથ્વી અથવા તેના વિશાળ ભાગની બહુવિધ વિગતો દર્શાવતા નકશાના સમૂહને નકશાપોથી કહે છે. એટલે બહુવિધ, ખાસ કરીને અહીંયા જે શબ્દ વાપર્યો છે એ મહત્વનો છે. એમાં એમ કીધું છે બહુવિધ, એટલે એક કરતાં વધારે. એમાં રાજકીય, વહીવટી, પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો દર્શાવેલ હોય છે. નકશામાં કઈ કઈ વિગતો દર્શાવેલ હોય છે? રાજકીય, વહીવટી, પ્રાકૃતિક અને સાંસ્કૃતિક. નકશાની મદદથી જે તે પ્રદેશની સંપૂર્ણ વિગતો જાણી શકાય છે. નકશાની મદદથી શું થાય છે? કે જે તે પ્રદેશ હોય એની સંપૂર્ણ વિગતો જાણી શકાય છે. નકશા વિવિધ પ્રદેશની મહત્વની વિગતો જેવી કે પ્રાકૃતિક, એટલે કે પર્વત, ઉચ્ચ પ્રદેશ, મેદાન, નદી, સરોવર વગેરે, અને સાંસ્કૃતિક, જેમાં પરિવહન, ઉદ્યોગો, ખેતી, સિંચાઈ વગેરે દર્શાવી શકાય છે. બરાબર છે? હવે આપણે જોઈએ નકશાના પ્રકાર કેટલા છે. નકશાના પ્રકાર જોઈએ તો બે પ્રકાર છે: હેતુ આધારિત નકશા અને માપ પ્રમાણે નકશા. જે હેતુ આધારિત નકશા જોઈએ આપણે, એ આ પ્રકારના નકશા જરૂરિયાત પ્રમાણેની વિગતોના આધારે તૈયાર કરવામાં આવે છે. બરાબર? એમાં હેતુ આધારે તૈયાર થતા નકશાને તેમાં દર્શાવતી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતોના આધારે મુખ્ય બે વિભાગમાં વહેંચી શકાય છે. કયા? હેતુ આધારિત જે નકશા હોય એ. અને એમાં એ પ્રાકૃતિક નકશા અને બે સાંસ્કૃતિક નકશા. હવે પ્રાકૃતિક નકશામાં કઈ કઈ વસ્તુઓ આવે? ફિઝિકલ મેપ જે આપણે કહીએ છીએ, અથવા નેચરલ મેપ જેને આપણે પ્રાકૃતિક કહી શકાય. તો એ નેચરલ મેપમાં શું? તો કે કુદરત નિર્મિત વિગતોનું આલેખન કરતા નકશાઓને પ્રાકૃતિક નકશા કહે છે. જે વસ્તુનું સર્જન કુદરત દ્વારા થયેલું છે, એ વસ્તુ જે કુદરતે બનાવેલી છે એનું આલેખન જે કરે નકશો, એને એમ કહેવાય કે કુદરતી નકશા કહેવામાં આવે છે. હવે પ્રાકૃતિક નકશામાં પૃથ્વીના પ્રાકૃતિક ભૂમિ સ્વરૂપો જેમ કે પર્વત, ઉચ્ચ પ્રદેશ, મેદાન, નદીઓ, મહાસાગરો વગેરે દર્શાવવામાં આવે છે. પ્રાકૃતિક નકશામાં સ્વાભાવિક રીતે શું આવે? ભૂમિ સ્વરૂપો, જેવા કે પર્વત આવે, ઉચ્ચ પ્રદેશ આવે, મેદાન, નદીઓ, મહાસાગરો વગેરે દર્શાવવામાં આવે છે. વન્ય પ્રાણીઓમાં વનસ્પતિ, જંગલો, ખનિજ વગેરેનું વિવરણ દર્શાવતા નકશાઓ પ્રાકૃતિક નકશાના ભાગ છે. તો અહીંયા આપણે એ બાબત સમજી, પ્રાકૃતિક નકશા અને સાંસ્કૃતિક નકશા. એમાં આપણે વાત કરી પ્રાકૃતિક નકશા. હવે આપણે વાત કરીશું સાંસ્કૃતિક નકશા વિશે. તો ભૂપૃષ્ઠના નકશા કેવા હોય છે? હવે પ્રાકૃતિક નકશાની અંદર જે વસ્તુ ઈશ્વરદત્ત સર્જન હોય, ઈશ્વરે જેનું સર્જન કર્યું હોય એવા
વસ્તુઓનું આલેખન જે કરતો હોય એ નકશાને આપણે કેવા કહીએ પ્રાકૃતિમાં પહેલો પ્રકાર ભૂપૃષ્ઠના નકશા આવે. તો કે આ નકશા છે એ નકશામાં પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો, જળ પરિવાહ વગેરે દર્શાવે. એટલે ભૂપૃષ્ઠના નકશામાં આ જ વસ્તુ આવે, આટલું સમજી શકાય છે કે ભૂપૃષ્ઠનો નકશો હોય તેમાં પર્વતો હોય, ઉચ્ચ પ્રદેશો, મેદાનો અને જળ પરિવાહ દર્શાવે. હવે હવામાનના આબોહવાના નકશામાં કેવા આવે તો કે સ્થળ કે પ્રદેશના હવામાન, આબોહવાના તત્વો, તાપમાન, વરસાદ, પવનો વગેરેની માહિતી દર્શાવે છે. તો સ્થળ કે પ્રદેશના હવામાન, આબોહવાના તત્વો, તાપમાન, વરસાદ, પવન એનો પણ એમાં સમાવેશ થાય છે. તો ખગોળીય નકશામાં કેવા આવે તો કે ગ્રહો આવે, ઉપગ્રહો આવે, આકાશગંગા, નક્ષત્રો વગેરે અવકાશી પદાર્થોની માહિતી આપતા નકશા ખગોળીય નકશા કહે છે. જે ખાસ કરીને એમ કહી શકાય કે ગ્રહો હોય, ઉપગ્રહો હોય, આકાશગંગા, નક્ષત્રો વગેરે અવકાશી પદાર્થોની માહિતી આપતા નકશાને કેવા કહેવાય? ખગોળીય નકશા કહેવાય. હવે અહીંયા આપણે વાત સમજીએ સાંસ્કૃતિક નકશા વિશે. આપણે પ્રાકૃતિક નકશા વિશેની વાત કરી દીધી, બરાબર. અને સાંસ્કૃતિક નકશામાં એમ કીધું છે કે જે સાંસ્કૃતિક નકશાની વાત આપણે શરૂ નથી કરી, પણ આપણે પ્રાકૃતિક નકશામાં ભૂપૃષ્ઠના આધારના ભાગ જોયા, હવામાન અને આબોહવાના આધારના નકશા જોઈ લીધા, અને છેલ્લે આપણે વાત કરી કે જે ખગોળીય નકશા કહેવાય એની પણ વાત કરી. એટલે 3 પ્રકાર એના પડ્યા જે પ્રાકૃતિક નકશામાં સમાવેશ થાય છે. હવે વાત કરીએ આપણે સાંસ્કૃતિક નકશામાં. તો સાંસ્કૃતિક નકશો એટલે શું? તો કે જે વસ્તુનું સર્જન માનવ દ્વારા કરવામાં આવ્યું છે. તો કે માનવ સર્જિત વિગતોનું આલેખન કરતા નકશાને સાંસ્કૃતિક નકશા કહે છે. આ નકશામાં માનવીની વિવિધ પ્રવૃત્તિઓનો નિર્દેશ કરેલો હોય છે. શું હોય છે? માનવ સર્જિત વિગતોનું આલેખન કરતા નકશાને સાંસ્કૃતિક નકશા કહે છે. આ નકશામાં માનવીની વિવિધ પ્રવૃત્તિઓનો નિર્દેશ કરેલો હોય છે. રાજ્યનો નકશો, ખેતી, વસ્તી, પરિવહનના નકશા અને સાંસ્કૃતિક નકશાના ઉદાહરણ છે. આ બધા કેવા હોય છે? રાજ્યનો નકશો હોય એમાં ખેતી, વસ્તી, પરિવહનના નકશા એ સાંસ્કૃતિક નકશાના ઉદાહરણ છે. નંબર 1 રાજકીય નકશા. એમાં ખંડ આવે, દેશ આવે, સ્થાનિક વહીવટી તંત્ર તથા તેની સરહદોની માહિતી આપતા નકશા એ રાજકીય નકશા કહે છે. તો ખાસ કરીને જે શું છે? ખંડ, દેશ, સ્થાનિક વહીવટી તંત્ર તથા તેની સરહદોની માહિતી આપતા જે નકશા હોય એને રાજકીય નકશા કહેવામાં આવે છે. ઔદ્યોગિક નકશા. તો ઔદ્યોગિક નકશાની અંદર ખાસ કરીને એમાં છે કે જે ઔદ્યોગિક ક્ષેત્રો, ઉદ્યોગોનો તબક્કાવાર ઇતિહાસ, ઉત્પાદન વગેરેની માહિતી જે હોય આપતા હોય એને ઔદ્યોગિક નકશા કહેવામાં આવે છે. ત્યારબાદ ઐતિહાસિક નકશા. તો કે જેમાં પ્રાદેશિક કે રાષ્ટ્રીય વહીવટીતંત્રનો ઇતિહાસ દર્શાવતા હોય એવા નકશાને ઐતિહાસિક નકશા કહેવામાં આવે છે. તો અહીંયા પણ 3 પ્રકાર પડેલા છે: રાજકીય નકશા, ઔદ્યોગિક નકશા અને ઐતિહાસિક નકશા. આ સિવાય માપ પ્રમાણે પણ 2 પ્રકાર પડે છે. એમાં માપ આધારે નકશાના પ્રકાર. સામાન્ય રીતે નકશાનું પ્રમાણમાં 1 સેન્ટીમીટર એટલે 1 સેન્ટીમીટર જેમ 50 કિલોમીટર કરતાં ઓછું હોય છે તેને મોટા માપના નકશા કહે છે. અને અહીંના નકશામાં 1 સેન્ટીમીટર બરાબર 50 કિલોમીટર પૃથ્વી પર જે વાસ્તવિક અંતર દર્શાવે છે એ મોટા માપના નકશામાં વિગતો વધારે દર્શાવે છે. જેમ કે તાલુકા, શહેર કે ગામના નકશા, શહેર વગેરે. ગામના નકશા મોટા માપ નકશાના ઉદાહરણ છે. નાના માપના નકશામાં પૃથ્વી સપાટીનો વિશાળ વિસ્તાર દર્શાવવામાં આવે છે. જેમ કે જુદા જુદા ખંડ કે દેશના નકશા નાના માપના નકશા કહે છે. વિશ્વનો નકશો, દેશના નકશા, નકશાપોથીનો નકશા. નાના માપના નકશાના 4 પ્રકાર છે: એટલાસ, કેડેસ્ટ્રલ, સ્થળ વર્ણન અને ભીત નકશા. 4 પ્રકાર નકશાના પડે: એટલાસ પડે, કેડેસ્ટ્રલ પડે, સ્થળ વર્ણન અને ભીત નકશા. નીચે આપેલ કોષ્ટકમાં તમારી શાળામાં ઉપલબ્ધ નકશાઓની યાદી તૈયાર કરો. નકશાઓમાં કઈ વિગત દર્શાવેલી છે તેની નોંધ કરો. અહીંયા આપણું જે શાળા છે, તમારી શાળામાં ઉપલબ્ધ નકશાઓની યાદી. અહીંયા નકશાનું નામ ને નકશાની વિગત. દાખલા તરીકે અહીંયા પૃથ્વીનો ગોળો, તો સમગ્ર પૃથ્વી. નકશાની વિગતમાં શું? પૃથ્વીના ગોળામાં બધી જ વસ્તુ દર્શાવે. દુનિયામાં કેટલા ખંડ આવેલા છે, કેટલા ખંડની અંદર કયા ખંડમાં કયા દેશોનો સમાવેશ થાય છે, એનું જે મુખ્ય વસ્તુ છે ખાસ કરીને એમાં એ દેશ, એના નગર, આવું બધું નાની નાની બારીકાઈથી એમાં માહિતી આપવામાં આવેલી હોય છે.
જેમ કે રાજકીય નકશો હોય તો રાજ્યના જુદા જુદા જિલ્લાઓ હોય છે, એનું વડું મથક હોય છે, આવી બધી માહિતી આપેલી હોય છે. તો આપણે અહીંયા એ નોંધવાની રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, અત્યારે જે આપણે વાત કરી એ ખાસ આ લેક્ચરની અંદર આપણે નકશા એટલે શું એની વાત કરી, નકશાના પ્રકાર કેટલા પડે છે એની વાત કરી, પ્રાકૃતિક અને સાંસ્કૃતિક એમાં પણ કેટલા પેટા પ્રકાર પડે. તો કહેવાય પ્રાકૃતિકમાં એક ભૌગોલિક નકશો, પછી બીજો જે છે એ ખાસ કરીને ભૌગોલિક નકશો, ત્યારબાદ આપણે વાત કરી કે કોઈ પણ સ્થળનું વર્ણન કરતો, એટલે કે ખાસ જે ભૂપૃષ્ઠના આધારે પડતો હોય એવો નકશો. ત્યાર પછી સાંસ્કૃતિક, એના 3 પ્રકાર પડે. એમાં ઔદ્યોગિક નકશા આવે, ઐતિહાસિક નકશા આવે. આમ આપણે 3 પ્રકાર એના ચર્ચા કરી. બરાબર, કે ભાઈ ભૂપૃષ્ઠના નકશામાં કઈ કઈ વસ્તુનો સમાવેશ થાય છે, અથવા તો એમાં શું દર્શાવવામાં આવેલું હોય છે, કે જે ભૂપૃષ્ઠના નકશા કહી શકાય. એની સિવાય પ્રાકૃતિક નકશામાં કોનો સમાવેશ થાય છે, તો કે એની સિવાય જે ભૂભાગો હોય જમીનના એ બધા અહીંયા કીધું છે. ખગોળીય નકશા, હવામાન, આબોહવાના નકશા. આમ 3 પ્રકાર પડે છે એના, અને 3 પ્રકાર પડે છે સાંસ્કૃતિક નકશાના. અને આમ નકશાના 2 ભાગ પડે છે માપ પ્રમાણે, કઈ રીતના માપ લેવાય, મોટા માપના અને નાના માપના. તો આમ વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે નકશા વિશે જે આ લેક્ચરમાં માહિતી મેળવી છે, આશા રાખું છું કે તમે સારી રીતે સમજશો, એનું દૃઢીકરણ સારી રીતે કરશો. એ જ અપેક્ષા સાથે વિરમું છું. થેન્ક યુ વેરી મચ.